કેમ છે બાળકો? મજામાં? JEE માટે હવે આજે આપણે જે શરૂ કરીએ છીએ આપણે જે અંતર ઊંચાઈ ટેક્સ્ટબુકમાં હતા ને 5-7 દાખલા એ રીતના JEE માટેના દાખલા લઈએ છીએ. એ જોયો. હવે તમને ખબર છે કે આ ટોપિક લઈએ ને એટલે રકમ ખૂબ મોટી થાય. બોર્ડ ઉપર લખું તો બોર્ડ પહેલા વાર તો રકમથી ભરાય, એટલે રકમ અત્યારે નથી લખતો, એ હું બોલીશ. ઓકે, જોજો. એટલે મેં આકૃતિ દોરી રાખી કે હું રકમ મોઢે બોલી શકું. જોજો, ત્રિકોણ PQR માં આ PQ બરાબર PR બરાબર 200 મીટર છે. આ એકમ મીટર છે. ઓકે, PQ PR 200 મીટર. આ QR આ ત્રિકોણ આકારનો પ્લોટ, એમાં બે બાજુ 200 મીટર. આ QR જે છે એના મધ્યબિંદુ એક ટાવર ઊભો કરેલો છે. ટેક્સ્ટબુકમાં બી છે આવો દાખલો. મધ્યબિંદુ આગળ ટાવર ઊભો કરેલો છે. ઓકે, હવે આ ટાવરની ટોચનો ઉચ્છેદ કોણ? P બિંદુ એથી 45. એ જ રીતે Q બિંદુ એથી ઉચ્છેદ કોણ દોરવું? 30. અહીંયા તો 90 થાય અને R આગળથી 30 છે. હવે આ ખૂણો 90 થાય. યાદ કરજો, મેં તમને શીખવાડેલું છે. કારણ પ્લોટ છે એ જમીન ઉપર છે ભાઈ, ત્રિકોણીય પ્લોટ. હવે એમાં એક આ બાજુ હોય, એના મધ્યબિંદુએ ટાવર ઊભો કરું તો આ ત્રિકોણીય પ્લોટ છે એના 3 શિરોબિંદુ તો ક્યાં છે? જમીન ઉપર છે. જોજો, ટ્રાય કરું છું. બરાબર છે. આ એક શિરોબિંદુ જમીન ઉપર. હવે જુઓ, અહીંયા કોઈ એક છે આ બાજુ, ત્યાંથી આમ જોડું તો આ ત્રિકોણ તો કેવો થાય? કાટકોણ ત્રિકોણ. આગળ બી એકવાર આપણે સમજેલા છે, તમને દેખાય ખરું કે આ ત્રિકોણીય આકાર પ્લોટ હોય એને એક બાજુના મધ્યબિંદુ પર ટાવર ઊભો કરું તો ત્રિકોણના કોઈ પણ શિરોબિંદુથી ટાવરની ટોચને જોડીએ તો એ જે ખૂણો બને એ તો 90નો જ બને ને. અહીંયા પ્લોટ તો જમીન, થાંભલો તો જમીન સાથે 90નો જ ખૂણો બનાવે. એટલે આ બધા ખૂણા આકૃતિમાં આવા દેખાય પણ ખરેખર 90ના છે. એટલે આ ત્રિકોણ જે છે એ તમને વ્યવસ્થિત દેખાય એટલે હું ફરી વાર દોરું છું. જોજો, આ એમ આગળ કાટખૂણો છે, આ એ છે ટાવર એટલે એમ ટાવર, અને આ P જમીન ઉપર. થઈ ગયું. અહીંયાથી આ ઉચ્છેદ કોણ 45 છે એટલે આ ખૂણો 45 છે. એ જ રીતે Q આગળથી ખૂણો 30 છે. જો આ એમ, આ એ, અને આ જમીન પરનું બિંદુ Q, ત્યાંથી આ ઉચ્છેદ કોણ કેટલાનો છે? 30નો છે. ઓકે, આ 45 આ 30. હવે જુઓ, MCQ સોલ્વ કરીએ એટલે આ બધું વર્ણન લખવાની જરૂર નહીં. આપણે આ ટાવરની ઊંચાઈ શોધવી છે. હા, રકમ મૂળ કે QRના મધ્યબિંદુ ઉપર એક ટાવર ઊભો કરેલો છે. આ P, Q અને R થી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ અનુક્રમે 45, 30 અને 30 છે. તો આ ટાવરની ઊંચાઈ શોધું, ટૂંકમાં AM શોધવું છે. તો પહેલાં જુઓ, હું આ ત્રિકોણનો ઉપયોગ કરું. એમાં tan 45 લો. જોજો, tan 45. આ સામેની બાજુ AM, પાસેની બાજુ PM થશે. આ tan 45 1. તો આ PM બરાબર શું થઈ ગયું? AM થઈ ગયું. એ જ રીતે આ બીજો ત્રિકોણ લઉં, એમાં tan 30 લઉં. આ tan 30, તો સામેની બાજુ AM, પાસેની બાજુ QM. tan 30 1/√3. તો આ QM બરાબર શું થઈ ગયું? √3m. આ PM મળી ગયું, આ QM મળી ગયું. ઓકે, હવે જોજો, આ ત્રિકોણ PQR માં, આ ત્રિકોણ PQR એને હજુ એકવાર દોર દઉં. આ વખતે આમ દોરીશ PQR. આ QR નું મધ્યબિંદુ એમ છે. ખાલી આ QR બાજુ અહીંયા હતી ને, અહીંયા લઈ લીધી. મારે જે સૂત્ર લખવું છે ને તમને સમજાય એટલે. તો આ PM મધ્યગા થઈ ગઈ કે નહીં? આ QR નું મધ્યબિંદુ એમ છે, તો આ PM શું થઈ જાય? મધ્યગા. યાદ કરો, તમે ભૂમિતિમાં ક્યાંક 9-10 ધોરણમાં એક રાઇડર અથવા પ્રમેય તરીકે ભણી ગયા હો. એપોલોનિયસ નામ છે, એપોલોનિયસનું પ્રમેય. મેં આગળ તમને ટેક્સ્ટબુકના એક દાખલામાં બી શીખવાડ્યું હતું એપોલોનિયસનું પ્રમેય. PQ²
વત્તા PR સ્ક્વેર 2 QM સ્ક્વેર વત્તા PM સ્ક્વેર. આ જે ખૂણામાંથી જે શિરોબિંદુમાંથી મધ્યગા દોરો એની પાસેની બાજુના વર્ગોનો સરવાળો બરાબર 2 ગુણ્યા અડધી બાજુનો વર્ગ આ મધ્યગાનો વર્ગ. હવે ત્યાં કિંમતો મૂકી દઉં. જુઓ PQ અને PR તો 200 આપેલા છે, તો આ 200નો વર્ગ 200નો વર્ગ 2 QM આપણે ટાવરની ઊંચાઈ શોધવી છે, ઊંચાઈ એટલે એમ છે, તો જુઓ QM બરાબર √3m મૂકી દો એટલે વર્ગ કરવું એટલે 3m સ્ક્વેર. PM એટલે am મૂકી દો તો આ am સ્ક્વેર. તો આ 2 વખત 200નો વર્ગ એટલે 2 વખત 200 ગુણ્યા 200 થાય. આ 1 ને 1 2, આ 2, આ 3 ને 1 4 am સ્ક્વેર. તો am સ્ક્વેર જોઈ લો 2 ગુણ્યા 200 ગુણ્યા 200, આ 2 ગુણ્યા 4 છેદમાં લઈ લો. પહેલાં તો 2 જશે, 4 5 20 50 થઈ ગયું. am વર્ગ જોજો આ 100 ગુણ્યા 2 છે, આ 50. આમ તો સીધું લખ્યું તો આવડી જતો તમને. આ 1 2 3 0 5 2 10 4 0 થઈ ગયા, તો વર્ગમૂળ સરસ રીતે મળે 100. આ એમ એટલે ટાવરની ઊંચાઈ. આવી ગયો જવાબ. એકવાર ફરીથી જોઈ લઈએ. આ ત્રિકોણીય પ્લોટ PQR, એમાં PQ બરાબર PR બરાબર 200 મીટર છે. હવે QRના મધ્યબિંદુ ઉપર એક ટાવર ઊભો કરેલો છે. આ P, Q અને R થી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ આ ખૂણો 45 30 અને 30 છે. એમાં આરની જરૂર ના પડી, આરથી ઉચ્છેદ કોણ લેવાની. PQR થી ટાવરની ટોચના ઉચ્છેદ કોણ 45 30 અને 30 છે. એટલે જો આ P થી ઉચ્છેદ કોણ 45, Q થી 30, આરની જરૂર નથી એટલે ના દોર્યો. ઓકે, એટલે આ આકૃતિ બની ગઈ. એના પરથી આ બાજુમાં 2 સમજવા માટે આકૃતિ લઈ લીધી. હવે જુઓ આ ત્રિકોણમાં tan 45 લઉં તો AM/PM, PM આ બાજુ લીલા થાય, PM બરાબર m. આ ત્રિકોણમાં tan 30 લઉં તો AM/MQ, QM, તો QM આ બાજુ, સોરી tan 30 એટલે 1/√3, આ બાજુ આ સામે, તો QM બરાબર √3m. આવી ગયું. આ ત્રિકોણ PQR આ જ ફરીથી દોર્યો. આ QRનું મધ્યબિંદુ એમ એટલે QR અહીંયા લઈ લીધી. એટલે તમને આ આમ આડું જોવું પડે, એના બદલે આ જુઓ તો આ એપોલોનિયસ સમજાય. ખાલી એટલે જ દોરેલું છે. PQ સ્ક્વેર વત્તા PR સ્ક્વેર બરાબર 2PM સ્ક્વેર વત્તા QM સ્ક્વેર. આ PM અને QMની કિંમત મૂકી દીધી એટલે એમના સ્વરૂપમાં આવી ગઈ. આ બે 200 200 મૂકી દીધા, પછી સાદુરૂપ આપો એટલે જવાબ આવી ગયો. ક્લિયર? ઓકે, તૈયાર કરી દો. જો બીજો દાખલો, રકમ બોલું છું જોજો. એક 60 મીટર ઊંચાઈનો T1 ટાવર, એની સામે જ એક 80 મીટર ઊંચાઈનો T2 ટાવર છે. એટલે આ 60 મીટર, આ 80 મીટર, બે ટાવર T1 T2. આ T1ની ટોચથી આ T2ના તળિયાનો અવક્ષેદ કોણ, એટલે આ T1ની ટોચથી T2ના તળિયાને જોડ દઈ અને અવક્ષેદ કોણ કીધો એટલે અહીંયા એક રેખા બનાવી દઈએ. તો આ ખૂણો T1ની ટોચથી T2ના તળિયાનો અવક્ષેદ કોણ એ T1 થી T2ની ટોચના ઉચ્છેદ કોણ કરતાં બમણો છે. આ T1ની ટોચથી T2ના તળિયાનો અવક્ષેદ કોણ એટલે આ ખૂણો બરાબર. જોજો T1ની ટોચથી T2ની ટોચનો ઉચ્છેદ કોણ, આ ઉચ્છેદ કોણ કરતાં અવક્ષેદ કોણ બમણો છે. એટલે જો આ ઉચ્છેદ કોણને હું થીટા કહું તો અવક્ષેદ કોણ કેટલો થઈ જાય 2 થીટા. તો બંને વચ્ચેનું અંતર, તો આ થઈ ગયું બંને વચ્ચેનું અંતર. આ x ધારું એટલે x થાય. આ મારે શોધવું છે. ફરી એકવાર રકમ કહી દઉં. 60 મીટર ઊંચાઈનો એક ટાવર T1, એની સામે 80 મીટર ઊંચાઈનો ટાવર T2 છે. આ T1ની ટોચથી T2ના તળિયાનો અવક્ષેદ કોણ T2ની ટોચના ઉચ્છેદ કોણ કરતાં બમણો છે. એટલે અહીંયાથી આ ખૂણો બને ઉચ્છેદ
આ ખૂણો બને અવક્ષેપ, તો અવક્ષેપ કોણ કરતા અવક્ષેપ કોણ બમણું, એટલે આને થીટા કહું તો આ શું થઈ ગયું 2 થીટા. તો બંને વચ્ચેનું અંતર શોધો. આને હું એક્સ કહી દઉં, એનો અર્થ મારે એક્સ શોધવાનું છે. હવે જુઓ આ 60 હોય તો આટલું કેટલું થાય 60 મીટર, તો આ ઉપર કેટલું થાય 20 મીટર થશે. નામ તમારે જે આપો એ આપી દઈએ, એ બી સી, અહીંયા ડી લખી નાખીએ ટોચે, આ ડી અને આ વચ્ચે ઈ લખી નાખીએ. ઓકે. હવે જુઓ JEEનો કુટ પ્રશ્ન જો MCQ સોલ્વ કરીએ છીએ એટલે વર્ણન નહીં લખવું, બાકી હું લખાવતો વર્ણન, આમાં નહીં લખીએ વર્ણન. આ દેખાય જ છે આકૃતિ. હવે જુઓ આ x શોધવું છે તો શું કરીશું, આ પહેલાં ઉપરનો ત્રિકોણ લઈ લો, ત્રિકોણ ADE માં આ tan થીટા, તો સામેની બાજુ DE, ઓકે વાંધો નહીં, અને પાસેની બાજુ AE, DE એટલે 20, AE એટલે x, આ tan થીટા. ઓકે થઈ ગયો tan થીટા. બીજો ત્રિકોણ લઈશ AEC, tan 2 થીટા, આ tan 2 થીટા, તો સામેની બાજુ CE, પાસેની બાજુ AE. ઓકે. હવે જોજો tan 2 થીટા, CE 60 અને આ ફરી x, AE એટલે x. હવે જુઓ આ tan 2 થીટા મળે છે, આ tan થીટા મળે છે, શોધવાનું x છે આપણે. તો ત્રિકોણમિતિનું tan 2 થીટાનું tan સ્વરૂપનું સૂત્ર યાદ કરો. સાઇન, કોસ અને tan ત્રણેયનું tan સ્વરૂપ હોય, એમાં અત્યારે આપણે tanના tan સ્વરૂપની જરૂર છે. તો tanનું tan સ્વરૂપ 2 tan થીટા અપન 1 માઇનસ tan સ્ક્વેર થીટા છે. 2t અપન 1 માઇનસ t સ્ક્વેર ટૂંકમાં બોલાય, આપણે એ રીતે યાદ રાખેલું હોય, 2t અપન 1 માઇનસ t સ્ક્વેર. tan 2 થીટા એટલે 60 ભાગ્યા x, 2 tan થીટા એટલે 20 ભાગ્યા x મૂકી દો, 1 આ 20નો વર્ગ 400 છેદમાં x નો વર્ગ. આ ભલે રહ્યા 60 ભાગ્યા x, આ 20 દુ 40 ભાગ્યા x, આ x સ્ક્વેર લસા, x સ્ક્વેર ઓછા 40, આ એક જશે. આ છેદનો છેદ ક્યાં આવે હવે અંશમાં, હમણાં ત્યાં સુધી બીજું કોઈ સાદુરૂપ નથી આપવું હો. 40x x વર્ગ ઓછા 40. ક્લિયર. હવે આ 0 ઉડાડી દો, જુઓ ઉડાડી દો, આને ઉડાડી દો, 3 દુ 6, 2 દુ 4, એટલે આ 3 વધે, આ 2x વધે. હવે આ બાજુ લઈ લઈએ, 3x વર્ગ ઓછા 4 તેરી 12 એટલે 120. આ સામે તો 2x ગુણ્યા x એટલે 2x વર્ગ. આ ડાબી બાજુ 3 ઓછા 2x સ્ક્વેર, આ 120 સામે, 120 એટલે 40 ગુણ્યા 3, સોરી 40 ગુણ્યા 3 ને 40નું વર્ગમૂળ ના નીકળે, 4 ગુણ્યા 30, 30માં હવે વર્ગમૂળ ના નીકળે. ઓકે, તો બસ હવે વર્ગમૂળ લઈ લઈશું, 2 વર્ગમૂળ 30. આ થઈ ગયો આન્સર, કે બંને વચ્ચેનું અંતર કેટલું છે 2√30 મીટર. અને MCQ છે એટલે હવે બહુ બધું વર્ણન ને આન્સર ને નથી લખતો, તમને ખ્યાલ આવે. ઓકે, ફરી એકવાર કહી દો, જો આકૃતિ તો બીજી વાર સમજાવી દીધી હતી, હવે આ રીત સમજાવી દો. આ ત્રિકોણ ADE એમાં tan થીટા, તો સામેની બાજુ DE, પાસેની AE, DE એટલે 20, AE એટલે આપણે x ધાર્યું. આ બીજો ત્રિકોણ એમાં tan 2 થીટા, તો સામેની CE, પાસેની AE, CE અપન AE. આ CE એટલે 60 અને AE એટલે x, તો 60 અપન x. આ tan થીટા છે, આ tan 2 થીટા છે, બંનેનું સ્વરૂપ x. તો tan 2 થીટાનું tan સ્વરૂપ મૂકી, બંનેની કિંમત મૂકી એટલે જવાબ આવી ગયો. તો tan 2 થીટાનું tan સ્વરૂપ 2t અપન 1 માઇનસ t સ્ક્વેર, tan 2 થીટા 60 અપન x, tan થીટા એટલે 20 અપન x. આ 20નો વર્ગ કરી 400 ભાગ્યા x સ્ક્વેર કરી દીધું. સાદુરૂપતા આવડે, આવી ગયું. જો બોલો ક્લિયર.
ઓકે, જોજો ભાઈ. ઓકે નહીં, આમાં એક ભૂલ છે. આ 400 છે, અહીંયા મારાથી 40 લખાઈ ગયા છે એટલે આ 400 કરીશ. એ 400 કરું એટલે બધું બદલી જાય. બદલી જાય. જોજો 60 ભાગ્યા x 40x, આ છેદનો છેદ અંશમાં, આ x² ઓછા 400. હવે આ ઉડાડીએ, આ 0 ગયો છે, 3 2 2. બીજું કંઈ નહોતું. આ 400 ની બદલે અહીંયા કેટલા લખાઈ ગયા હતા? 40. અને તમને ખ્યાલ છે, મને આવી આદત છે. જો આ ફરી 3 ની બદલે 2 લખાઈ ગયા. આ બાજુ ગુણાઈ દો, 3x², 4 તેરી 12, 1200. બીજું કંઈ નહીં, એક 0 વધી જાય. આ એક સામે ગુણાવો, 2x². આ ડાબી બાજુ, આ સામે. હવે વર્ગમૂળ લો તો આ 1200, 400 ગુણ્યા 3. ઓલું 40 હતા ને, પણ ખરેખર 400 થતા હતા. તો હવે વર્ગમૂળ લાવો એટલે શું થઈ ગયું? 20√3. ખ્યાલ આવી ગયો ને? બીજી કશું નહોતું તકલીફ. આ 400 હતા, અહીંયા મેં 40 લખ્યા હતા. કે અહીંયા 400 હતા, અહીંયા 40 લખ્યા હતા. એક જગ્યાએ એક મીંડું ઓછું થઈ ગયું હતું એટલે જવાબ ફરી ગયો હતો. હવે જોઈ લેજો. ઓકે, ત્રીજો દાખલો જુઓ. એક ટાવર છે, એની ટોચ ઉપર અહીંયા એક વ્યક્તિ છે. એ એક કારને પોતા ટાવર તરફ આવતી જુએ એટલે આમ કાર આવે, આ બાજુ આવે છે. તો આ વ્યક્તિ અહીંયાથી જુએ છે કે કાર ટાવર તરફ આવે છે. આ કારનો અવક્ષેપ કોણ 30થી વધી 45 થાય એટલે આ કાર છે આમ આવે છે આ દિશામાં. તો અવક્ષેપ કોણ એટલે આ ખૂણો 30થી વધી અને કેટલો થઈ ગયો? 45. 18 મિનિટ લાગે. કેટલી મિનિટ લાગે? 18 મિનિટ અહીંયાથી અહીંયા આવતા. તો પછી ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગે? આ સમય આપણે શોધવો છે. ઓકે, હવે જુઓ, આ ખૂણો 30 હોય એટલે અહીંયા કેટલો થશે? 30. આ 45 હોય એટલે આ ખૂણો કેટલો થશે? 45. ઓકે, ધારો કે આ છે એ હું x ધાર લઉં, આ y ધાર લઉં, અંતર. ઓકે, આ ટાવરની ઊંચાઈ છે હું h કહી દઉં અને નામ આપી દો ABCD. નામ તો જે આપવું આપી દેવાય, અક્ષરે જે ધારો ધાર લેવાય. તો હવે જુઓ, આ y અંતર કાપતા કેટલો સમય લાગે? 18 મિનિટ. તમે સૂત્ર ભણી ગયા છો. અંતરનું નહીં, તમે વેગનું ભણેલા હો. અંતર ભાગ્યા સમય. તો અંતર બરાબર શું થઈ જાય? વેગ ગુણ્યા સમય થઈ જાય કે નહીં? આ તો બધાને આવડતું જોઈએ ને. હવે તો તમે ફિઝિક્સ ભણતા એટલે ફર્સ્ટ ક્લાસ આવડતું હોય. તો અંતર કેટલું કાપે છે? y. વેગ ધારો કે v છે એમ કહી દઉં અને સમય કેટલો છે? 18. તો આ y બરાબર શું થઈ ગયું? 18v. ઓકે, એટલે આ y મળી ગયું કે y અંતર કાપતા 18 મિનિટ લાગે તો y બરાબર શું થઈ ગયું? 18v. હવે જુઓ, આ ત્રિકોણ ABDમાં હું tan 30 લઉં, tan 30°. તો સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BD. AB એટલે h ઊંચાઈ, BD એટલે x વત્તા y અને tan 30 એટલે 1/√3. તો x વત્તા y √3h થશે. હવે જુઓ, આ બીજો ત્રિકોણ ABC. ત્રિકોણ ABCમાં 45 લઉં તો આ tan 45. તો સામેની બાજુ AB ભાગ્યા પાસેની બાજુ BC. AB ભાગ્યા BC. આ એક AB h અને BC એટલે x. તો x બરાબર શું થઈ ગયું? h. આપણે શોધવાનું પહેલાં x છે અંતર અને પછી એ અંતર કાપતા લાગતો સમય મળે. તો x શોધવો છે તો h બરાબર x
બેમાંથી એકમાં મૂકી દઉં, બેમાંથી h બરાબર x એકમાં મૂકતા ઓકે લખવાનું હોય. આ તો ખાલી અત્યારે તો તમને સમજાવું છું એટલે આ h બરાબર x મૂકી દઉં તો x વત્તા y √3x તો y બરાબર √3x માઇનસ x √3 કોમન સોરી x કોમન √3 માઇનસ 1 y બરાબર કેટલા છે 18v અહીંયાથી y મૂકી દીધો 18v તો x આવી ગયો. અહીંયા આપણે જોયું તો જુઓ આ સમય હતો મિનિટ 18 એને વેગ v ગુણાવો તો y થઈ ગયો બરાબર છે એટલે અંતર થઈ ગયું. તો આ v કાઢી નાખું તો શું થઈ જાય સમય થઈ જાય કે નહીં એ ટ્રીકનો અહીંયા ઉપયોગ કરીશું. કઈ રીતે જોજો x બરાબર 18v આ છેદની કારણે √3 + 1 ઉપર નીચે ગુણાવી દો એટલે છેદ શું થઈ જાય 3 - 1 તો x બરાબર 18v √3 + 1 ભાગ્યા 2 2 9 18 અને 9 √3 + 1 ગુણ્યા v લખી નાખો. જુઓ આ 18 સમય છે 18 મિનિટ હતી સમય આ વેગ તો અંતર થયું ઓકે ક્લિયર. તો ઉલટું સમય એટલે શું થાય અંતર ભાગ્યા વેગ. આમાંથી આ અંતર છે આને વેગ v થી ભાગી નાખવું એટલે શું બચે સમય. એનો અર્થ આ v દૂર કરી દઉં સીધું એમ કહેવાય કે આ v દૂર કરી દઉં તો 18 શું થઈ ગયો સમય થઈ ગયો કે નહીં. વેગ v દૂર કરીએ એટલે સમય થઈ ગયો. સરસ દાખલો સમય શોધવાનો છે અંતર નહીં. ફરી એકવાર જોજો નોર્મલી અંતર શોધવાની પ્રેક્ટિસ હોય આમાં સમય શોધવાનો છે. એકવાર ફરીથી જોઈ લેજો. આ એક ટાવરની ટોચ ઉપર એક વ્યક્તિ ઊભો છે એક કારને પોતાના એટલે કે ટાવર તરફ આવતા જુએ એટલે કાર આ દિશામાં જાય છે. 18 મિનિટમાં આ કારનો અવષેધ કોણ 30 થી 45 થઈ જાય છે બદલાઈને એટલે 18 મિનિટમાં આ 30 થી અવષેધ કોણ 45 થઈ ગયો એટલે પહેલાં અવષેધ કોણ છે એટલે ઉપર બતાવ્યા પછી તમને ખ્યાલ છે કે એ આમ આવી જાય એટલું તો આવડે છે તમને અંતર ઊંચાઈ એટલે આ 30 45 થઈ ગયો. તો 18 મિનિટમાં 30 થી 45 થાય એટલે આટલું અંતર વાય ધારું તો આ અંતર કાપતા કેટલો સમય લાગ્યો 18 મિનિટ એવો અર્થ છે. તો હવે કારને ટાવર સુધી પહોંચતા કેટલો સમય લાગશે બાકી આ એક્સ અંતર ધાર્યું તો આ એક્સ અંતર કાપતા કેટલો સમય લાગશે મારે શોધવાનું છે. તો પહેલો ઉપયોગ કર્યો મેં 18 મિનિટનો કે આ વાય અંતર કાપતા કેટલી મિનિટ લાગે 18 મિનિટ એટલે મેં લખી રાખ્યું છે. હવે આ તમને ફિઝિક્સથી ખબર જ હોય વેગ એટલે અંતર ભાગ્યા સમય તો સમય આ બાજુ લઈ લો એટલે અંતર બરાબર શું થઈ ગયું વેગ ગુણ્યા સમય તો કે અંતર વાય વેગ v હોય સમય 18 લાગે છે તો y બરાબર ખરેખર શું થઈ ગયું 18v અંતર ઓકે. હવે અહીંયાથી એક વસ્તુ હવે પહેલાં જ સમજી લ્યો કે આ y બરાબર વેગ ગુણ્યા 18 છે તો આ વેગ v દૂર કરી દઉં તો 18 શું થઈ ગયું y અંતર કાપતા લાગતો સમય. ટૂંકમાં વેગના ગુણાકારમાં જે સંખ્યા હોય એ સમય થઈ જાય. અંતર બરાબર વેગ ગુણ્યા સમય તો આ વેગ v દૂર કરી દો અથવા એમ કહો કે આ સમય શોધવું છે તો અંતર ભાગ્યા વેગ y ભાગ્યા v એટલે આ શું થઈ ગયું 18 મિનિટ સમય થઈ ગયો. એનો ઉપયોગ હું છેલ્લે કરીશ હમણાં તમે જોયું. હવે પહેલાં દાખલો જોઈએ. પહેલાં મેં લીધો ત્રિકોણ ABD એમાં tan 30 સામેની બાજુ AB છેદમાં પાસેની બાજુ BD 1/√3 AB એટલે h BD એટલે x વત્તા y. આ બાજુ tan 30 1/√3 મૂકી √3 સામે જવા દીધો. આ સમીકરણ 1. હવે આ ત્રિકોણ ABC એમાં 45 લઉં તો tan 45 સામેની બાજુ AB પાસેની બાજુ BC. એક મિનિટ ઓકે બીજો ફોન આવ્યો આજે. tan 45 AB/BC AB એટલે h BC એટલે x tan 45 x એક મૂકી આ x આ બાજુ લઈ લીધો. હવે શોધવું છે x પહેલાં આ h નથી જોઈતો એટલે h બરાબર x અહીંયા મૂકી દીધો. હવે x શોધવો છે તો આ સામે x કોમન
હવે આ વાય બરાબર 18 મૂકી દીધા અને આ છેદમાં લઈ લીધા, તો આ એક્સ આવી ગયું, અંતર આવ્યું, આ આવ્યું અંતર. વેગ વીથી ભાગી દો એટલે શું વધે? સમય. તો આ અંતર છે એને હજુ વેગ વીથી નથી ભાગ્યા. ઓકે, પહેલાં આપણે કરણી લીધી, બાકી પહેલાં ભાગી દો પછી કરણી લ્યો તોય ચાલે. અહીંયાથી સીધું સમય લખીને પહેલાં મેં અત્યારે કરણી લીધી છે એટલે આ √3 + 1 ઉપર નીચે ગુણાવ્યા તો છેદમાં 3 - 1 2 થયા 9. તો 9 √3 + 1 × v. આ અંતર છે ને વેગ વીથી ભાગી દો એટલે બચે શું થઈ ગયો? સમય. ટૂંકમાં સીધું એમ કહેવાય કે વી નીકાળી દો એટલે આ જે છે એ શું થઈ ગયો? સમય. તો કે આ વી નીકાળી દીધો એટલે આ જે છે એ શું થઈ ગયો? સમય. સરસ દાખલો. ઓકે, જોઈ લો. જો ફરી એક રકમ કે જમીન પરના કોઈ એક બિંદુએથી એક વિમાનનો ઉચ્છેદ કોણ એટલે આ ખૂણો બરાબર છે 60°. જમીન પરના કોઈ એક બિંદુએથી વિમાનની ટોચનો ઉચ્છેદ કોણ 60° છે. આકૃતિ મોટી દોર દો. આ જમીન, આ વિમાન, આ ઉચ્છેદ કોણ કેટલો છે? 60°. આ વિમાનની ઊંચાઈ 3 કિલોમીટર છે. ઓકે, વિમાનની જમીનથી ઊંચાઈ કેટલી છે? 3 કિલોમીટર. જમીન પરના કોઈ એક બિંદુએથી જમીનથી 3 કિમીની ઊંચાઈ ઉડતા એક વિમાનની વિમાનનો ઉચ્છેદ કોણ 60 છે. 5 સેકન્ડમાં આ ઉચ્છેદ કોણ 30 થઈ જાય. આ 60 છે, 30 થાય એનો અર્થ વિમાન આ બાજુ જાય. તમને ખબર છે કે ઉચ્છેદ કોણ મોટો થાય તો નજીક આવે, નાનો થાય તો દૂર જાય. આ 60 છે, ઘટીને 30 થયો એનો અર્થ વિમાન આમ જાય, આમ ના જાય. એવી ખબર પડવી જોઈએ કે ઉચ્છેદ કોણ 60 થી 30 થાય છે એનો અર્થ વિમાન દૂર ગયું. આમ ત્રાસું નહીં, સીધું છે. આ 3 કિમી એમને રહેવા જોઈએ. ઉચ્છેદ કોણ કેટલો થઈ ગયો? 30. તો આ ખૂણો 30 થઈ ગયો. આખો ખૂણો કેટલો હતો? 60. ઓકે, આ 30 થઈ ગયો. અને કેટલી વારમાં? 5 સેકન્ડમાં. 5 સેકન્ડમાં આટલું અંતર કાપી નાખે. તો વિમાનની ઝડપ કિમી પ્રતિ કલાકમાં શોધો. ફિક્સ કીધું છે, કિમી પ્રતિ કલાકમાં શોધો. આ અંતર 5 સેકન્ડમાં કાપેલું છે ભાઈ. કેટલી સેકન્ડ? 5. આ x કિમી, આ y કિમી ધાર લો અને આ અંતર કાપતા કેટલો સમય લાગે છે? 5 સેકન્ડ. તો વિમાનની ઝડપ શોધવી છે. નામ આપી દઈ. જુઓ, આ ઓ કહી દઉં, આ એ બી કહી દઉં, આ સી ડી. તો ગમે તે અક્ષરધાર લેવાય. હવે જોજો, આ પેલો ત્રિકોણ ઓ એ બી લઉં તો મોટો ખૂણો 60 છે એ ત્રિકોણમાં. આ 60નો ખૂણો tan 60. તો એ બી ભાગ્યા ઓ એ tan 60 √3. એ બી એટલે 3 અને ઓ એટલે વાય. તો વાય બરાબર 3/√3. તો વાય બરાબર √3. ઓકે, રકમમાં મને કંઈ ગોખેલી રકમો નહીં, હું વાંચીને યાદ રાખીને તમને ગણાવું છું. મારી એક ભૂલ થઈ ગઈ જો રકમમાં. આ √3 કિમી છે વિમાનની ઊંચાઈ. આ √3 આવ્યું ને એટલે મને ધ્યાન પડ્યું. વિમાનની ઊંચાઈ કેટલી છે? √3. તો આ વાય બરાબર કેટલો થઈ ગયો? 1. ઓકે, વિમાનની ઊંચાઈ √3 છે. બીજો ત્રિકોણ OCDમાં, આ ત્રિકોણ OCDમાં આ ખૂણો 30. તો tan 30°. એ તો આ કદાચ ઊંચાઈ 3 લીધી હોય તો જવાબ 3 પ્રમાણે આવે, એમાં કંઈ ફેર ના પડે. tan 30. તો સામેની બાજુ CD, પાસેની બાજુ OC. આ 1/√3. આ CD એટલે તો આવું વિમાનની ઊંચાઈ જ છે √3. OC એટલે x વત્તા y. x વત્તા y. તો આ x વત્તા y બરાબર √3 × √3 એટલે 3 થઈ ગયા. y 1 મૂકી દઉં સીધો જ.
x બરાબર 2 કિમી આવી ગયું. આ x કેટલું છે? 2 કિલોમીટર. કેટલી સમય લાગે છે? 5 સેકન્ડ. ઝડપ શોધવી છે. ઝડપ એટલે વેગ કહી શકાય. આવડે છે ને સૂત્ર? અંતર ભાગ્યા સમય. આ કિમી પ્રતિ કલાકમાં શોધવું તો અંતર તો છે જ કિમીમાં. આ 5 સેકન્ડને કલાકમાં ફેરવવા છે. આવડે જ કોઈને? અહીંયા લખું t 5 સેકન્ડ. જુઓ, પહેલા સેકન્ડમાંથી મિનિટમાં ફેરવાય તો કેટલાથી ભાગવાના? 60. અને મિનિટમાંથી પાછા કલાકમાં ફેરવાય તો કેટલાથી ભાગવાના? 60. એટલે કદાચ તમને સીધું આવડતું હશે કે 3600થી ભાગી દેવાના. સેકન્ડને 3600થી ભાગી દઉં એટલે આ એકમ શું થઈ ગયો? કલાક. તો અહીંયા જુઓ, અંતર 2 અને સમય 5. આ છેદનો છેદ અંશમાં 3600. અહીંયા નથી ઉડાડ્યા, છેદ અહીંયા જ ઉડાડી દઉં છું. 5 7 35. એક હોય તો 5 2 10. તો ઝડપ 2 ગુણ્યા 144 એટલે 1440 કિમી પ્રતિ કલાક. આવી ગયો આન્સર. ફરી વાર જોજો. જમીનથી √3 કિમી સુધાર લીધું. 3 નહીં, શું છે? √3. એ 3 લીધું હોય તો જવાબ એ રીતે આવે, એમાં કંઈ ફેર ના પડે. એ તો ગમે તે આંકડો પેપરમાં પૂછી શકાય, એમાં કંઈ ફિક્સ ના હોય. આ જ પૂછાય, આ રીતના પૂછાય. જમીનથી √3 કિમીની ઊંચાઈ ઉડતું વિમાન, એનો જમીન પરના એક બિંદુએથી ઉચ્છેદ કોણ 60. આ વિમાન આ બિંદુએથી ઉચ્છેદ કોણ 60 એટલે આ ત્રિકોણ બની ગયો. 5 સેકન્ડમાં ઉચ્છેદ કોણ 60 થી 30 થઈ જાય. હવે આ ઉચ્છેદ કોણ 60 છે એ 30 થાય, ઘટે એનો અર્થ વિમાન દૂર જાય. જો ઉચ્છેદ કોણ એમ કે 60 થી 70 થઈ જાય તો વિમાન આ બાજુ આવે, એટલે આ વ્યક્તિથી વિમાન નજીક આવે. ઘટે છે એનો અર્થ વિમાન દૂર જાય છે, એટલે અહીંયા વિમાન લઈ લીધું. કેટલી સેકન્ડમાં? 5 સેકન્ડમાં આટલું જતું રહ્યું. ઉચ્છેદ કોણ 30 થઈ ગયો એટલે આ ખૂણો 30. પહેલાં અહીંયા હતું, 5 સેકન્ડમાં આટલું અંતર કાપી નાખ્યું, એને મેં x કહી દીધું. આ પહેલાં હતું એને y કહી દીધું. આ √3 હોય એટલે આ ઊંચાઈ તો એ જ રહ્યો, સીધું ઉડે જેવું જ માનવાનું. ગણિતમાં પછી બહુ વિચાર નહીં કરવાના. ઓકે. કોઈ કે વિમાન આમ ગયું તો એવું ગણિતમાં ના હોય, એ આમ દૂર જ જાય, ખાલી ઊંચાઈ સરખી જ રહી. તો આ x કિમીનું અંતર કાપે 5 સેકન્ડમાં, તો મારે આ વિમાનની ઝડપ શોધવી છે, ટૂંકમાં એનો વેગ શોધવો છે. ઓકે. એ ફિઝિક્સમાં જુદું જુદું થાય ઝડપ ને વેગ. આપણે ગણિતમાં એક જ હોય, અંતર ભાગ્યા સમય. વાત પૂરી. હવે જોજો, આ ત્રિકોણ હોય AB, આ tan 60, AB ભાગ્યા હોય, AB ભાગ્યા હોય, એ તો બધાને આવડે. √3 ભાગ્યા y, tan 60 √3, તો y બરાબર 1 થઈ ગયો. હવે OCDમાં tan 30, તો CD ભાગ્યા OC, √3 ભાગ્યા x + y, અને tan 30 એટલે 1/√3. આ બાજુ લઈ લો x + y, √3 × √3 એટલે 3. આ y 1 મૂકી દીધો એટલે x 2. તો અંતર તો આવી ગયું કે ભાઈ 5 સેકન્ડમાં એને 2 કિલોમીટર અંતર કાપી નાખ્યું વિમાને. મારે એને ઝડપ શોધવો છે, અંતર ભાગ્યા સમય. તો સમય કેટલો છે? 5 સેકન્ડ. 4 ઓપ્શન છે, બધા કિમી પ્રતિ કલાકમાં છે, એટલે આપણે કિમી પ્રતિ કલાકમાં જવાબ લાવવો પડે. તો આ તો કિમીમાં છે જ 2. સમય t છે એ હવે લઈએ 5 સેકન્ડ. તમને ખબર જ છે કલાકમાં ફેરવા હોય તો 3600. છતાં એકવાર મેં બતાવી દીધું કે પહેલાં સેકન્ડમાંથી મિનિટ તો કે 60થી ભાગો, મિનિટમાંથી કલાક તો કે ફરી 60થી ભાગો, સીધું 3600થી ભાગો એટલે સેકન્ડમાંથી કલાક થઈ ગઈ. 5 ભાગ્યા 3600 કલાક. 5 છેદનો છેદ અંશમાં મૂકી દીધો. આ છેદ ઉડાડી દીધા. 720 ગુણ્યા 2 1440. આ વિમાનની ઝડપ આવી ગઈ. ક્લિયર? જુઓ, આ 2 દાખલા છેલ્લા છે એ સારા ગણાય. બાકી અંતર ઊંચાઈના હોય તમને સહેલા જ લાગે, પણ આ સમય અથવા ઝડપ શોધવી હોય, અંતર શોધતા આપણને આવડે ફર્સ્ટ ક્લાસ. સમય અથવા ઝડપ શોધવી હોય તો એક દાખલામાં મેં સમય શોધી દીધો, એક દાખલામાં મેં ઝડપ શોધી દીધી. એટલે બંને રીત આવી ગઈ. સમય શોધવાની રીત આવી ગઈ, ઝડપ શોધવાની રીત આવી ગઈ. તમે એવું ના કહેતા કે આ દાખલા પૂછાય, ના પૂછાય. આ રીત ના પૂછાય. કંઈક ને કંઈક આંકડા બદલી જાય, રકમનું સ્વરૂપ જુદું હોય, રીત આ થતી હોય. મૂળ વસ્તુ સમય શોધતા અને ઝડપ શોધતા મેં શીખવાડી દીધું. અને અંતર શોધતા તો આવડે જ છે, આગળ આપણે શોધ્યું. ખ્યાલ આવે છે? એટલે પ્રકાર આવડવા જોઈએ દાખલાના. દાખલો નહીં, દાખલાના પ્રકાર. ઓકે, આ રીતે તૈયાર કરી દેવાનો. ઓકે, જોજો.
ત્રિકોણ એબીસીના ખૂણાઓ સમાંતર શ્રેણીમાં હોય તો આના બરાબર ખાલી જગ્યા a / c sin 2c c / a sin 2a. હવે આ શબ્દ છે એ કદાચ 10મા ધોરણમાં તમારે આવેલો હોય અને કદાચ ના આવેલો હોય તો 11મા ધોરણમાં આવશે જ પાછું. આપણે આખું એક ચેપ્ટર છે શ્રેણી સેટી, એમાં સૂત્ર આવશે સમાંતર શ્રેણીમાં હોય તો. એ સૂત્ર પહેલાં કહી દઉં. આ સૂત્ર આવશે એબીસી સમાંતર શ્રેણીમાં હોય તો a + c = 2b, એટલે કે આ આજુબાજુના બે પદનો સરવાળો બરાબર 2 ગુણ્યા વચ્ચેનું પદ. આજુબાજુના બે પદનો સરવાળો બરાબર 2 ગુણ્યા વચ્ચેનું પદ. અને આના પુષ્કળ પ્રેક્ટિસ શ્રેણી સેટી પ્રકરણમાં આવશે. અન્ય વધારે ડિટેલમાં સૂત્ર કેમ સાબિત થયું એ બી કહીશ, તમને આવડે જ છે પણ અત્યારે ચર્ચા નહીં કરવી. ઓકે, a + c = 2b, આજુબાજુના બે પદનો સરવાળો બરાબર 2 ગુણ્યા વચ્ચેનું પદ. અત્યારે રકમમાં શું કીધું જુઓ, ખૂણાઓ સમાંતર શ્રેણીમાં છે. એટલે હવે દાખલો ગણીએ. આવું કીધું છે એબીસી સમાંતર શ્રેણીમાં છે. કેપિટલ લેટર, સૂત્ર તો આનું આ જ થાય ને. થશે. હવે જુઓ, આ તો ત્રિકોણ છે ભાઈ, તો a + b + c બરાબર શું થાય? પાય થાય કે નહીં? આ a + c બરાબર શું મૂકી દઉં? 2b, 2b + b પાય, 3b બરાબર પાય, તો b બરાબર શું થઈ ગયું? π/3. ઓકે, હવે સાઇન સૂત્ર તો હોય જ ત્રિકોણમાં, a / sin. હવે આ સીધું લખી નાખું, બહુ બધી વખત મૂક્યું. a / sin a, b / sin b, c / sin c બરાબર k. તો a બરાબર શું થાય? k sin a, b બરાબર k sin b અને c બરાબર k sin c થશે. એટલે હવે ઓલું લો જે સાબિત આપણે કરવું છે. જોજો, એ એટલે શું મૂકવાનું? k sin a. આ મૂકીશ 2 sin c cos c. થાય સૂત્રનું sin 2c નું, 2 sin c cos c છેદમાં c એટલે k sin c, c એટલે k sin c છેદમાં a એટલે k sin a, અને sin 2a નું સૂત્ર 2 sin a cos a થશે. તો જુઓ, આ sin c ગયા, આ k જશે. ઓકે, આ k જશે, આ sin a જશે. 2 કોમન નીકળે, 2 કોમન લઈ લઉં. શું બચે કૌંસમાં? જુઓ જો, sin a cos c પ્લસ cos a sin c. આને ગોઠવીને લખ્યા, પહેલાં cos પછી sin. આને ધ્યાનથી જુઓ જો, બધાને આવડે છે. sin સૂત્ર છે sin x cos y cos x sin y, sin x + y. તો a + c એટલે શું મૂકી દઉં? 2b. આવી રહ્યું, a + c = 2b. b શું મૂકી દઉં? π/3. આ નહીં જોવાનું બગડો. π/3 એટલે sin, sin 60 એટલે √3/2. 60 ગુણ્યા 2, હવે 2 જોવાના, 120. 120 એટલે બીજું ચરણ, બીજા ચરણમાં sin ધન એટલે √3/2 ધન, તો આ 2 જશે. શું જવાબ થઈ ગયો? √3. આ ફરી એક ત્રિકોણનો દાખલો લીધો, આ આઈઆઈટીમાં પૂછાઈ ગયો છે. ઓકે, જોજો એકવાર ફરી. ત્રિકોણ એબીસીના ખૂણાઓ સમાંતર શ્રેણીમાં હોય તો આના બરાબર ખાલી જગ્યા આપ્યું છે. પહેલું, આ સમાંતર શ્રેણીનું સૂત્ર કે એબીસી સમાંતરમાં હોય તો a + c = 2b. તો અત્યારે ત્રિકોણના ખૂણા એબીસી સમાંતરમાં છે તો a + c = 2b. હવે ત્રિકોણ છે એટલે 3 ખૂણાનો સરવાળો 180, એમાં a + c 2b મૂકી દઉં એટલે આ b મળી ગયો 60 π/3. ઓકે, b π/3 આવ્યો. સાઇન સૂત્ર તો ખબર જ છે હવે, એટલે સીધું લખી નાખ્યું. આ ના લખીએ તો ચાલે, સીધું અહીંયા મુકાય ને. આ સ્મોલ abc આવે તમને ખબર ત્રિકોણમાં, એટલે સાઇન સૂત્ર મૂકવું જ પડે. એટલે આ લખ્યું
આ શોધવું છે. આ એ એટલે કે સાઇન એ, સી એટલે કે સાઇન સી, અને સાઇન 2c નું સૂત્ર 2 સાઇન સી કોસ સી. એ જ અહીંયા સી એટલે કે સાઇન સી, એ એટલે કે સાઇન એ, અને સાઇન 2 એનું સૂત્ર 2 સાઇન એ કોસ. આ સાઇન સી કે જશે, આ કે જશે, સાઇન એ જશે, આ બે સામાન્ય સાઇન એ કોસ સી વત્તા કોસ એ સાઇન સી. સૂત્ર દેખાય એટલે જ ક્રમ ગોઠવો છો. સાઇન એક્સ કોસ વાય વત્તા કોસ એક્સ સાઇન વાય, સાઇન એક્સ પ્લસ વાય એટલે સાઇન એ પ્લસ સી. એ પ્લસ સી બરાબર 2b મૂકી દીધા. બી તો આવી રહ્યો સાઇન 2π/3 એટલે √3/2, બે ગયા √3 જવાબ. ઓકે, જોઈ લો. જો છઠ્ઠો, ત્રિકોણ એબીસીની બાજુઓના માપ 1/√3/2 પ્રમાણમાં છે. આ જેમ છે તો ખૂણાઓનું પ્રમાણ શોધો. છેલ્લા લેક્ચરમાં મેં આનો ઉલટો દાખલો કરાવ્યો હતો. ખૂણાઓનું પ્રમાણ આપ્યું તો આપણે બાજુઓના પ્રમાણમાં ગયા હતા. હવે બાજુમાંથી ખૂણામાં આવવાનું છે. ઓકે, સાઈન સૂત્રથી જ થાય. ખૂણામાંથી બાજુ ને બાજુમાંથી ખૂણો. જુઓ, આને આપણે બાજુઓના માપ છે એટલે સ્મોલ લખીએ. એ જેમ બી જેમ સી, 1/√3/2. આ જેમ હરખું કરી દઉં દેખાય. ઓકે, દેખાય છે ને? ક્લિયર. તેથી એ બરાબર 1n, બી બરાબર √3n, સી બરાબર 2n. કે પાછો સાઈન સૂત્રમાં આવશે એટલે આજના લેક્ચરમાં અનેક પ્રોબ્લેમ છે નહીં? કંઈ વાંધો નહીં. હવે ઘરમાં ડ્રોઈંગ રૂમમાં લેક્ચર લેતા હોય એટલે તમે સમજો છો કે કંઈક ને કંઈક તકલીફ તો ક્યારેક થાય. બરાબર છે? મોસ્ટ ઓફ તો નથી થવા દેતો, પણ આજે થઈ છે. આ એબીસી આવી ગયા. ઓકે, ફરી આગળ જોઈએ. હવે આ બાજુઓના માપ છે તો આને જરા ધ્યાનથી જોજો. a² બરાબર શું થાય છે? n². b² બરાબર 3n² અને c² બરાબર 4n². તો જુઓ જોઈએ, a² + b² બરાબર c² દેખાય ને? 3n² + n² એટલે 4n². ઓકે, આ બાજુઓના માપ આ થયા તો આ ખૂણો સી શું થઈ ગયો? કાટખૂણો થઈ ગયો કે નહીં? આ કર્ણ થયો ને, એટલે એની સામેનો ખૂણો સી જ કહેવાય ને. સ્મોલ સી લખ્યો છે એટલે આ કેપિટલ સી. કાટખૂણો થાય એટલે સી બરાબર કેટલા થઈ ગયા? 90°. ઓપ્શન બધા અંશ માપમાં આપેલા છે એટલે 90°. એના ઉપરથી છેલ્લે પ્રમાણમાં. ઓકે, ક્લિયર? સી મળી ગયો. હવે એને બી શોધવા છે તો ફરી સાઈન સૂત્ર યાદ કરો. a/sin a બરાબર b/sin b, c/sin c. a n/sin a, b 2n/sin b, c b √3n છે, c 2n sin. સી મળી ગયો છો ભાઈ 90. આ 90 મૂકી દઈશ તો n ગયો બધેથી. ઓકે, આ સાઈન 90 હોય તો 1, તો 1/sin સરખાઈ દો 2/1 અને √3/sin b તો કે 2/1. તો સાઈન એ બે બાજુ વ્યસ્ત કરી દઉં તો શું થઈ ગયું? 1/2 બદલાવી નાખ્યા. ચાલો, બંનેને આની સાથે સરખાઈ દીધા. જે કિંમત હોય જાણી એને બાકીના બે સાથે સરખાઈ દેવાય. તો એ બરાબર સાઈનનું મૂલ્ય 1/2. કયો ખૂણો ભાઈ? 30π/6. અને આના ઉપરથી સાઈન બી સામે 2/, તો સાઈન બી બરાબર શું થઈ ગયું? √3/2. 60નો ખૂણો π/3. આ પાય લખવાની આદત હોય ને, 30°. હજી જેમમાં જવાનું જ છે. અને આ કેટલા થશે? 60°. હવે કદાચ કોઈને એવું થાય કે સર આ બેમાંથી એક જ ખૂણો શોધ્યો તો
આ ત્રણેય ના સરખાઈએ, કોઈ બે સરખાઈએ તો બી અપન સાઇન બી બરાબર સી અપન સાઇન સી લખી નાખું તો બી 60 આવી ગયો, સી 90 છે તો પછી એ 30 લખી શકો ને, લખી શકાય. કોઈ કહેશે સર આ બી નથી લખવું, એ અપન સાઇન એ બરાબર સી અપન સાઇન સી લખીને એ શોધી લઉં તો 30 90 120 તો બી સીધો 60 લખી શકો. આ બેમાંથી એક લખો ને એક ના લખો તો ચાલે, તમારી ઈચ્છા. મેં બે શોધી લીધા. હવે આપણે એ જેમ બી જેમ સી શોધીએ. એ 30 આ 60 આ 90 અંશ છે એટલે હવે તો ગયા બધેથી અંશ. ઓકે 30થી ભાગી દઉં 1 જેમ 2 જેમ 3 આ થઈ ગયો. ચાલો સરસ દાખલા. આ બી આઈઆઈટીમાં પૂછાયેલું છે. ઓકે ફરી એકવાર જોજો. ત્રિકોણની બાજુઓના માપ છે. એક વસ્તુ હંમેશા યાદ રાખજો, ત્રિકોણની બાજુઓના માપમાંથી ખૂણામાં જવું હોય કે ખૂણાના માપ પરથી બાજુના માપમાં જવું હોય, ફિક્સ સાઇન સૂત્ર છે. આ નક્કી, રકમ ગમે તે હોય. છેલ્લા લેક્ચરમાં આની ઉલટી રકમ હતી. ખૂણાનું માપનું પ્રમાણ હતું, બાજુનું શોધ્યું હતું. અત્યારે બાજુના માપનું પ્રમાણ છે, ખૂણાનું શોધવું છે. તો બાજુઓના માપ એ જેમ બી જેમ સી એટલે સ્મોલ લેટર લઈ લીધા. તો એ એન બી √3n. અહીંયા કે લખ્યો તો ચાલે, તો સાઇન સૂત્રમાં કે નથી લખ્યો એટલે હવે ચાલશે. એન થઈ ગયો એબીસી. તો હવે આનો વર્ગ કર્યો n² 3n² 4n². આ જુઓ 3 ને 1 4, એ વર્ગ વત્તા બી વર્ગ બરાબર સી વર્ગ. પાયથાગોરસ આવી ગયો. ખૂણો સી કાટખૂણો જ. પાયથાગોરસ તો જૂનું જાણીતું, વર્ષોથી ભણો છો બરાબર ને. સી કાટખૂણો એટલે સી મળી ગયો 90. હવે બીજા બે ખૂણા શોધવા જ તો સાઇન સૂત્ર એ પણ સાઇન એ બી એ પણ સાઇન બી સી એ પણ સાઇન એ મૂકી દીધો. n બી √3n સી 2n સાઇન એ સાઇન બી અને આ સી 90. આ સાઇન 90 એટલે કે આ બે થઈ ગયા. તો આની સાથે અને આની સાથે સરખાઈ દીધા બે. અવ્યાસ કર્યું સાઇન 1/2 એટલે એ 30. આ સાઇન બી ઉપર ને બે છેદમાં તો √3/2 સાઇન બી તો 60. એ જેમ બી જેમ સી 30 60 90 30 ઉડાડી દઉં 1 જેમ 2 જેમ 3. ખૂણાના માપનું પ્રમાણ શું થઈ ગયું 1 જેમ 2 જેમ 3. બોલો ક્લિયર? ઓકે બસ આજ હવે આપણે આટલું રાખીશું. ઓકે મળીએ નવા લેક્ચરમાં.